પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ। બનાસકાંઠામાં ડીડીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની ગુજરાત હાઈકોર્ટે તૈયારી દર્શાવી। હાઈકોર્ટના આદેશનું પાલન ન કરતા અને કન્ટેમ્પ્ટ નોટિસનો યોગ્ય જવાબ રજૂ ન કરાતા હાઈકોર્ટ નારાજ છે। સલ્લા ગામમાં ગેરકાયદે દબાણ દૂર કરવા મામલે હુકમ બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। ડીડીઓએ કન્ટેમ્પ્ટ નોટિસનો યોગ્ય જવાબ રજૂ ન કરતા પેપર બુકમાં અનડેટેડ રિપોર્ટ રજૂ કરાતા હાઈકોર્ટે ઉધડો લઈ લીધો। કોર્ટના આદેશને બાયપાસ કરી ટીડીઓ અને ગ્રામ પંચાયત પર જવાબદારી થોપી હોવાનું કોર્ટનું અવલોકન છે। કલેક્ટરે દબાણ દૂર કરવાની કાર્યવાહી માટે આદેશ કર્યો હોવા છતાં ડીડીઓએ દબાણ દૂર નથી કર્યું તેવું હાઈકોર્ટે ટાંક્યું છે। હજુ સુધી દબાણ કરાયેલા 22 લોકોને ડીડીઓએ નોટિસ પણ ન મોકલી હોવાનું કોર્ટે નોંધ્યું છે। ગત સુનાવણી દરમિયાન પણ યોગ્ય જવાબ રજૂ ન કરાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। ગામના સરપંચ અને તેમના સંબંધી સહિત 22 લોકોએ દબાણ કર્યું હોવાના આરોપ લાગ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જોઈ બનાસકાંઠાના સલ્લા ગામમાં છે તે છેલ્લા 1 વર્ષ પહેલા છે કે જે કાયદેસર રીતે દબાણ થયાની અરજી છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી ને ત્યારબાદ હાઈકોર્ટના આદેશ બાદ કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને ડીડીઓને છે તે આ દબાણ દૂર કરવા માટે છે તે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા। તેમ છતાં ડીડીઓ દ્વારા દબાણ દૂર કરવામાં નહોતું આવ્યું ત્યારે ગત સુનાવણીમાં પણ છે તે હાઈકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી અને ડીડીઓ દ્વારા છે તે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો। તે જવાબ યોગ્ય રીતે રજૂ કરવામાં નહોતો આવ્યો ત્યારે એ સમયે પણ ડીડીઓનો છે તે ઉધડો લેવામાં આવ્યો હતો ને ટકોર પણ કરવામાં આવી હતી કે જો અધિકારીને હાઈકોર્ટમાં કઈ રીતે જવાબ રજૂ કરવો એનો ખ્યાલ ન હોય તો તેમણે અધિકારી ન રહેવું જોઈએ એ પ્રકારની ટકોર કરી હતી અને ત્યારબાદ અધિકારી સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શા માટે ન કરવી તેની નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં પણ આજે કોઈ પણ પ્રકારનો એક્શન ટેકન રિપોર્ટ બનાસકાંઠા ડીડીઓ દ્વારા છે તે રજૂ કરવામાં નથી આવ્યો અને ત્યારબાદ હાઈકોર્ટે છે તે નારાજગી વ્યક્ત કરતા ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે અમારા આદેશ અને કલેક્ટરના આદેશ બાદ પણ ડીડીઓ દ્વારા હજુ સુધી આ 22 દબાણો છે તે દૂર કરવા માટે નોટિસ આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં નથી આવી। ત્યારે બનાસકાંઠા ડીડીઓ હાઈકોર્ટના આદેશોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે એ પ્રકારનું અવલોકન કરવામાં આવ્યું અને ત્યારબાદ એક ચાર્જ ફ્રેમ કરવાની છે તે તૈયારી હાઈકોર્ટ દ્વારા દર્શાવવામાં આવી જેમાં 2 મુદ્દા ઉપર ચાર્જ ફ્રેમ કરવાની તૈયારી છે તે હાઈકોર્ટે દર્શાવી છે। ત્યારે આ તમામ બાબતો વચ્ચે એ વાત પણ મહત્વની છે કે ગામના સરપંચ ઉપર પણ આ દબાણ કરવાનો આક્ષેપ છે ને એવા સમયે કોર્ટ અને કલેક્ટરના આદેશ બાદ પણ ડીડીઓએ કાર્યવાહી ન કરતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા ચાર્જ ફ્રેમ કરવા સુધીની તૈયારી દર્શાવી છે। જી આભાર જયેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।